આ રીતે બધાય આપણે બનાવી લેવું, રાખી દેવું આપણે. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે પૌવા વડા બનાવશું. તો પૌવા વડા બનાવવા માટે આપણે આ પૌવા લીધા છે. આપણે 2 કપ લઈ લીધા છે. અને આપણે થોડુંક આદું લીધું છે ક્રશ કરેલું. અને આપણે આ એક મરચું આ રીતે ક્રશ કરી લીધું. થોડુંક આપણે જીરું ખાંડી લીધું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે. અને આપણે ધાણા લીધા છે. અને બેસન લીધું છે 3 ચમચી. અને 2-3 ચમચી આપણે દહીં લીધું છે. 3 આપણે બટેટા બાફી લીધા છે. અને એક આપણે ડુંગળી મોટીથી આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધી. અને પાણી લીધું છે. અને આપણે તેલ લીધું છે. તો હવે આપણે પૌવાને ધોઈ લેવું સરસથી 2-3 પાણીએ. તો આપણે પૌવાને આ રીતે 3 પાણીએ સરસથી ધોઈ લેવું. તો આપણે પૌવા એકદમ સરસ ધોઈ લીધા છે 3-4 પાણીએ. તો હવે આને આપણે સાઈડમાં જવા દેવું. અને આપણે આ બટેટા છે એને ખમણી લેવું. આ રીતે આને ખમણી લેવું. સરસ. તો હવે આપણે આમાં પૌવા નાખી દેવું. તો પૌવા આપણે એકદમ સરસ કોરા થઈ ગયા છે. હવે આપણે આમાં આદું નાખી દેવું. આ આપણે મરચું નાખી દેવું, લીલું મરચું. તીખાશ જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાનું આમાં. અને આ આપણે જીરું છે ખાંડેલું એ નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને આપણે આ ધાણા નાખી દેવું. અને આપણે આ ડુંગળી છે એ નાખી દેવું. અને આ ચણાનો લોટ છે એ નાખી દેવું. આપણે 3 ચમચી ભરીને જ લીધો છે. પછી ઘટશે તો આપણે નાખશું. અને આ 3 ચમચી આપણે દહીં લીધું છે. તો આપણે ઘાટું દહીં લીધું છે. તો આ રીતે દહીંને નાખી દેવું આમાં. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે. તો આ રીતનું આપણે બનાવવાનું છે. આપણે પાણીની જરૂર હસોડી નથી પડી કે દહીં નાખ્યું એટલે એને બધું પાણી આપણે આ ડુંગળી આ રીતે આપણે નાખીએ એટલે ડુંગળીનું પાણી છૂટે એટલે આમાં પાણીની જરૂર હસોડી નથી પડી. તો હવે આપણે આને 5 મિનિટ રહેવા દેવું. તો આપણે આ 5 મિનિટ થઈ ગયું. તો હવે આપણે આમાં તેલ ગરમ મેળ દેવું. ગેસ ચાલુ કરશું. તો તેલ ગરમ થાય ત્યાં લગીમાં આપણે તેલવાળા હાથ કરીને આપણે આના વડા બનાવી લેવું. જે રીતના આપણે બનાવો એ રીતના બનાવી લેવાના, નાના મોટા. 2 બાજુ આ રીતે આમ રાખીને આપણે સરસથી બનાવી લેવાના. તો અહીંયા આપણે મેકતા જાવું અને એકદમ સરસ બધાય આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે. તો એટલા બની ગયા તો તળતા જાઉં ને બનાવતા જાઉં.
તો આ રીતે આપણે તળતા જાહું ને બનાવતા જાહું. તો હવે આપણે આને ફેરવી લેવું. આ રીતે આપણે ફેરવી લેવું આને. તો આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગીનો આપણે આને રાખવાના હોય. તો જો હવે આપણે બનાવી લેવું. તો આ રીતે બધાય આપણે બનાવી લેવું. તો આપણે બધાય વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે આને કાઢી લેવું ને ગેસને બંધ કરી દેવું. આમાં રાખી દેવું આપણે. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે ટમેટા સોસ લીધું છે. એક આપણે મરચું લીધું છે. એક આપણે જોઈ લેવું. એકદમ સરસ મસ્ત બની ગયા છે. બહુ તેલ ન પીવે એ રીતના આપણે બનાવ્યા છે. તો તૈયાર છે આપણા પૌંઆના મેંદુ વડા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પૌંઆ મેંદુ વડા.